નાના પાટેકરનું એક પિક્ચર આવેલું, તો આપણે ઇમ્પ્રોવાઇઝ કરીને કહી શકાય કે અબ તક 156. કાવ્ય સંપદાનો બહુ મોટો ફાળો છે અમારી જિંદગીમાં પણ. ગઈકાલે જ સુરેશભાઈની પુણ્યતિથિ ગઈ 10મી ઓગસ્ટે, અને એનસીપીએમાં જે કાવ્ય સંપદા સિરીઝ કાંતિ મડિયાએ અને સુરેશ દલે સાથે શરૂ કરેલી, એ 2008થી આપણે અહીંયા ભવન્સમાં યોજાય છે, અંધેરી ભવન્સમાં. અને મને કહેતા આનંદ થાય છે કે બુમાબેન એક પ્રેક્ષક તરીકે કાવ્ય સંપદા સિરીઝમાં આવતા હતા અલગ અલગ કવિઓને સાંભળવા, અને આજે કાવ્ય સંપદા સિરીઝમાં એક કવિયત્રી તરીકે બિરાજમાન છે. આખી સફર છે એમની સાથે આ એક ભાવક તરીકેનો નાતો રહ્યો છે. અને ખાસ કહેવાનું એટલા પણ માટે મન થાય છે કે પૈસા નથી આપવા પડતા છતાં પણ એમણે પેશન્ટ તરીકે એમને રાખ્યા છે. એટલી અમારા આખું ફેમિલી, હું, મારી વાઈફ, મારો દીકરો, બધા જ એમના પેશન્ટ છે. અને એક બાબતમાં હું ઉપરી કહી શકાય કે અકાદમી અને આપણું આંગણું માં અમે અનેક બધી શિબિરો કરી. વિચારો કે એક ડૉક્ટર છે, સરસ મજાનું સંગીત પણ જાણે છે અને કવિતા તો લખે જ છે, તે છતાં પણ શીખવાની કેટલી ધગશ છે કે અછાંદસ શિબિર, ગુજરાતી ટાઈપિંગની શિબિર જેમાં એમણે ભાગ લીધો છે એઝ અ પાર્ટિસિપન્ટ, સંકેત વિજ્ઞાન શિબિર, આપણે જરાક ગોથું ખાઈ જવાય સંકેત વિજ્ઞાન શું પણ બહુ ટફ સબ્જેક્ટ છે, જોડણી શિબિર, ગીત શિબિર, ગઝલ શિબિર, આટલી બધી શિબિરમાં એમણે ભાગ લીધો છે. શું કામ? કે મારે ઇમ્પ્રૂવ થવું છે. કોઈ પણ સર્જકને એ હંમેશા એ તરસ હોવી જોઈએ કઈ રીતના મારી જાતને, મારી કલમને, મારા સર્જનને હું રિફાઇન કરતો રહું, ઇમ્પ્રૂવ કરતો રહું. તો એક સતત વિદ્યાર્થી તરીકેની પણ ભાવના એમનામાં રહેલી છે. અત્યારે બધું જે પણ રજૂ થયું છે ને જે થવાનું છે એ ભૂમાબેનના પુસ્તકમાંથી તમારી સમક્ષ પહોંચી રહ્યું છે. પુસ્તક સિવાયના કેટલીક પંક્તિઓ હું રજૂ કરું છું. અમે ગઝલ શિબિરમાં ને બધામાં છે ને બધા શિબિરાર્થીઓને અસાઇનમેન્ટ આપીએ કે ભાઈ આ સબ્જેક્ટ પર આ વિષય છે, અને એમાં ભૂમાબેન હંમેશા ભાગ લેતા હતા. એવી કેટલીક પંક્તિ તમારી સમક્ષ રજૂ કરું છું. છંદ છે લગા લગાગા, ઉનાળા વિશેનું એક અસાઇનમેન્ટ હતું. તો ગરમ હવા છે, ગરમ ધરા છે, સૂરજ હવે તો થયો ખફા છે, લીલી ચુનર આ ધરાની કાપી, ઉપરથી વરસી રહી સજા છે. આ એમણે લખ્યું અસાઇનમેન્ટમાં. પછી નારી વિશે આપણે ઘણી સરસ વાતો થતી હોય છે, તો એમણે ગાગા ગાગા છંદમાં લખ્યું કે સ્નેહ ભરી મમતાજ સબર એ નાજુક નમણી નારી છે, સૃષ્ટિની રચના કરનારી હુંફાળી માતા પ્યારી છે, ત્યાગ તપસ્યા હિંમતના ત્રિશૂલને ધારી ચાલે છે. ત્યાગ તપસ્યા હિંમતના ત્રિશૂલને ધારી ચાલે છે, બહુ જ્ઞાન મેળવી સક્ષમ ઊંચે ઉડે એ સન્નારી છે. સાંપ્રત ઘટનાઓને પણ એ પોતાની પંક્તિઓમાં વણી લે છે કે એક ટવકો હોઠ વચ્ચે ક્યારનો ગર્ભસ્થ છે. બહુ સુંદર કાફિયો વાપર્યો છે કે એક ટવકો હોઠ વચ્ચે ક્યારનો ગર્ભસ્થ છે, એક માણસનું હૃદય ઉદાસ છે, અસ્વસ્થ છે. એક માણસનું હૃદય ઉદાસ છે, અસ્વસ્થ છે, ને જીભને કાપી ગયા આતંકીઓ આંસુ વહે. જીભને કાપી ગયા આતંકીઓ આંસુ વહે, ને અહીં નેતાઓ સઘળા આવીને મંચસ્થ છે. કવિની એક જવાબદારી પણ હોય છે કે એ સાંપ્રત ઘટનાઓને રજૂ કરે. નયન દેસાઈ આપણા પ્રસિદ્ધ સાહિત્યકાર, જેનું હમણાં તાજેતર થોડા વખત પહેલાં અવસાન થયેલું, તો એમની એક પંક્તિ પરથી એમણે લખી છે. એમની પંક્તિ છે કે આંખથી આકાશ સુધી જળ હળાતો ગર્ભ છું. આંખથી આકાશ સુધી જળ હળાતો ગર્ભ છું, જે તમે ભૂલી ગયા એ આગવો સંદર્ભ છું. જે તમે ભૂલી ગયા એ આગવો સંદર્ભ છું, ને કૂપળો ફણગા ખીલેલા ફૂલની ફોરમ અહીં, માત્ર શ્રીચરણે મૂકેલું નાનું કોમળ દર્ભ છું. માત્ર શ્રીચરણે મૂકેલું નાનું કોમળ દર્ભ છું. ઝૂલના છંદમાં એમણે લખ્યું છે દેહને ઘેરતા રાગને દ્વેષ સૌ, દેહની સાથમાં સાવ છૂટી જશે. દેહની સાથમાં સાવ છૂટી જશે, સ્નેહથી સિંચશો આ ધરાને તમે, વાલથી વાવશો બીજ ઉગી જશે. આવી અનેક પ્રકારની પંક્તિઓ એમણે લખી છે.
અને છેલ્લી બે પંક્તિ સાથે હું વિદાય લઈશ. આજનો અવસર કેવો છે આ અમારા માટે, બધા જ માટે, કે 7 રંગોની સજાવી પાલખી, બધા સ્વજનો પણ ઉપસ્થિત છે. 7 રંગોની સજાવી પાલખી, આભમાં રંગીન ફુવારા થયા, આ વરસતા આભને જોતા રહ્યા, હૂંફની સાથે અમે ન્યારા થયા. તો ખૂબ ખૂબ સ્વાગત કરીએ છીએ. પ્રથમ કાવ્ય સંગ્રહ ભૂમાબેનનો પ્રગટ થઈ રહ્યો ત્યારે કાવ્ય સંપદાના મંચ તરફથી, લલિતભાઈ તરફથી, અંદરી ભવન્સ તરફથી એમને હાર્ટીએસ્ટ વેલકમ. થેન્ક યુ વેરી મચ.